નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિક 1 ડિસેમ્બર 2025નું કરંટ અફેર્સ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ કૃષિને કેમિસ્ટ્રી લેબમાંથી બહાર લાવીને પ્રકૃતિને લેબ સાથે જોડવા માટે શાનું આહ્વાન કર્યું છે? લેબ ટુ લેન્ડ. 2. વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા વિચાર સાથે વડાપ્રધાનશ્રીએ 2009માં કઈ યોજના શરૂ કરી છે? સીએમ ફેલોશિપ યોજના. 3. ગાંધીજી સૌ પ્રથમવાર દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા? 1893. 4. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત મિશન આજે કેટલા વર્ષ પૂરા થઈ ગયા છે? 11 વર્ષ. 5. સંવિધાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. 6. વંદે માતરમના કેટલા વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો? 150 વર્ષ. 7. કુરુક્ષેત્રમાં કયા સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું? પાંચજન્ય સ્મારક. 8. અયોધ્યામાં કયા મંદિર પર ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું? રામ મંદિર. 9. વિશ્વની સૌથી મોટી એમઆરઓ ફેસિલિટીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? હૈદરાબાદ. 10. મુંબઈમાં આઈએનએસ માહેનું શામાં સમાવેશ કરવામાં આવ્યું? નૌસેના. 11. 2 ડિસેમ્બરથી શરૂ થનારો ચોથો કાશી તમિલ સંગમ કઈ થીમ સાથે ભારતની એકતા અને વિવિધતાને નવી ઊંચાઈ આપશે? લર્ન તમિલ, તમિલ કર કલમ. 12. નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બર. 13. ખુખરી સ્મારક ક્યાં આવેલું છે? દીવ. 14. નેવલ એવિએશન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ગોવા. 15. તાજેતરમાં ઇઝરાયેલના નેવાઈતીમાં કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? જામ સાહેબ. 16. તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને કયા દિવસ તરીકે ઉજવવામાં આવી? રાષ્ટ્રીય એકતા દિવસ. 17. આદિવાસી સમાજને ભારત માતાની આઝાદીનો લક્ષ્ય આપી સંગઠિત કરવાનું કાર્ય કોણે કર્યું? ભગવાન બિરસા મુંડા. 18. તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને કયા દિવસ તરીકે ઉજવવામાં આવી? જનજાતિ ગૌરવ દિવસ. 19. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને યાદગાર બનાવવા માટે સમગ્ર દેશમાં 2025નું વર્ષ કયા વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે? જનજાતીય ગૌરવ વર્ષ. 20. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કયા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરી? જનજાતીય ગૌરવ દિવસ. 21. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે
કઈ યોજનાનું લોન્ચિંગ કર્યું હતું? જનજાતીય કલ્યાણ યોજના. 22. જનજાતીય સમુદાયમાં જોવા મળતા કયા રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? સિકલ સેલ યોજના. 23. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાગબારા તાલુકાના દેવમોગરા ધામ ખાતે કયા માતાની પૂજા કરી હતી? યાહા મોગી પાંડોરી માતા. 24. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન માટે કયું મિશન દેશમાં શરૂ થયું છે? PM જન મન મિશન. 25. માનગઢ ક્રાંતિ સંગ્રામના લડવૈયા ગોવિંદ ગુરુની યાદમાં માનગઢમાં કયા વનનું નિર્માણ થયું છે? ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. 26. વડાપ્રધાને ઉમરગામથી અંબાજી સુધીના આખાયા જનજાતીય પટ્ટાના સર્વાગ્રાહી વિકાસ માટે કઈ યોજના શરૂ કરાવી છે? વનબંધુ કલ્યાણ યોજના. 27. વડાપ્રધાનશ્રીએ ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં કયું અભિયાન શરૂ કરાવ્યું છે? ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન. 28. જનજાતિ સમુદાયોની આરોગ્ય સુખાકારી વધુ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત કયો પ્રોજેક્ટ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? જીનોમ સિક્વન્સિંગ. 29. એકતાનગરમાં આવેલી કઈ વૃક્ષવાટિકા સરકારના સંનિષ્ઠ પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે? બોન્સાઈ વૃક્ષવાટિકા. 30. નર્મદા જિલ્લાના એકતાનગરમાં બોન્સાઈ વૃક્ષવાટિકાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું? 31 ઓક્ટોબર 2025. 31. ગુજરાતનું હેરિટેજ સિટી કયું છે? અમદાવાદ. 32. વર્ષ 2030માં કયું શહેર 24માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે? અમદાવાદ. 33. 24માં કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત ગ્લાસગો સ્કોટન ખાતે કઈ બેઠકમાં કરવામાં આવી હતી? કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી. 34. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કોણ છે? ડૉક્ટર PT ઉષા. 35. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રમુખ કોણ છે? ડૉક્ટર ડોનાલ્ડ રૂકારે. 36. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો ક્યાંથી પ્રારંભ કરાવ્યો? વલસાડ. 37. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંતન શિબિરની શરૂઆત ક્યારે કરી હતી? 2003. 38. ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? શ્રી મનોજકુમાર દાસ. 39. વલસાડના ધરમપુર નજીક કયો આશ્રમ આવેલો છે? શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. 40. 12મી ચિંતન શિબિર 2025ની થીમ
શું હતી? સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ. 41. તાજેતરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે કરમસદથી કેવડિયા સુધીની કઈ રાષ્ટ્રીય પદયાત્રાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું? સરદાર @150 યુનિટી માર્ચ. 42. ત્રિપુરાના મુખ્યમંત્રી કોણ છે? શ્રી માણિક સહા. 43. વર્ષ 2015માં સરદાર પટેલની 140મી જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા પહેલની પરંપરા શરૂ કરી હતી? એક ભારત શ્રેષ્ઠ ભારત. 44. મુખ્યમંત્રી શ્રી એ કોના દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે યોજાયેલી એકતા પદયાત્રાની ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું? માય ભારત. 45. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કયા નામે રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું? ધ યુનિટી ટ્રેલ. 46. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? મહેસાણા. 47. તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કયા ફેસ્ટિવલનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો? અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025. 48. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 એ કઈ થીમ સાથે યોજાયો? વાંચે ગુજરાત 2.0. 49. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? શ્રી શંકરભાઈ ચૌધરી. 50. કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે? ભારત. 51. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી કોણ છે? શ્રી જીતુભાઈ વાઘાણી. 52. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપકારના નહીં પણ સેવાના ભાવથી સન્માન આપવા માટે વર્ષ 2019થી કઈ યોજનાનો દેશભરમાં શરૂઆત કરાવી છે? PM કિસાન સન્માન નિધિ. 53. ગુજરાત દેશનું બાયોટેક હબ બને તેવા ઉમદા ઉદ્દેશથી રાજ્યમાં કઈ પોલિસી જાહેર કરવામાં આવી છે? બાયોટેકનોલોજીકલ પોલિસી. 54. તાજેતરમાં રાજકોટના ગોંડલ તાલુકાના પાટીદળ ગામમાં વિમલ રિસર્ચ સોસાયટીના સંશોધન ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 55. રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025માં વેસ્ટર્ન ઝોનમાં નવસારીએ કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? 7મો. 56. તાજેતરમાં વડનગરમાં તાનારીરી મહોત્સવ 2025નો શુભારંભ કોણે કરાવ્યો? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 57. તાજેતરમાં તાનારીરી મહોત્સવ 2025 શુભારંભ પ્રસંગે
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપીની કોમકલીને કયો એવોર્ડ આપવામાં આવ્યો? તાનારીરી સંગીત સન્માન એવોર્ડ. 58. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું તેને કઈ સ્કૂલ તરીકે વિકસિત કરવામાં આવી છે? પ્રેરણા સ્કૂલ. 59. વડનગરના સમગ્ર પુરાતન વારસાને રજૂ કરતું કયું મ્યુઝિયમ આકાર પામ્યું છે? આર્કિયોલોજીકલ મ્યુઝિયમ. 60. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાનારીરી મહોત્સવની શરૂઆત ક્યારે કરી હતી? વર્ષ 2003. 61. તાનારીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 2010. 62. ગુજરાત રાજ્ય વહીવટમાં પ્રતિભાશાળી યુવાઓના યોગદાનનું બેસ્ટ પ્લેટફોર્મ કયું બન્યું છે? સીએમ ફેલોશિપ. 63. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીએમ ફેલોશિપની શરૂઆત ક્યારે કરી હતી? વર્ષ 2009. 64. ગોરડો ગામને રણોત્સવના કારણે દુનિયાના કયા વિલેજ તરીકે સ્થાન મળ્યું છે? બેસ્ટ ટુરિઝમ વિલેજ. 65. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો હતો? વર્ષ 2003. 66. શહેરી વિકાસ વર્ષ 2025 કોફી ટેબલ બુકનું વિમોચન કોણે કર્યું? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 67. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના ક્યાં થઈ છે? જામનગર. 68. સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શાનું લોકાર્પણ કરવામાં આવ્યું? કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ. 69. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વરના ઇન્દ્રવરના ગામે કઈ પરિષદ યોજી હતી? ખાટલા પરિષદ. 70. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની આંબરડી માધ્યમિક શાળામાં કઈ યાત્રા યોજાઈ હતી? સ્વદેશી ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા. 71. ગાંધીજીએ આઝાદી વખતે દેશના યુવાનો સંસ્કૃતિ અને વિરાસતને બચાવીને સ્વાવલંબી બને તે માટે વર્ષ 1920માં શાની સ્થાપના કરી હતી? ગુજરાત વિદ્યાપીઠ. 72. 173 વર્ષ પહેલાં ભારતમાં કયા શહેરો વચ્ચે પહેલી ટ્રેનનો પ્રારંભ થયો હતો? થાણે, મુંબઈ. 73. તાજેતરમાં ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વીજ વિભાગ માટે ક્રાંતિકારી સાબિત થનારા કયા વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું? ઉર્જા સંવર્ધનમ. 74. તાજેતરમાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને મહેસાણાના મેહુ ખાતે રાજ્ય કક્ષાનો કયો દિવસ ઉજવાયો? વિશ્વ શૌચાલય દિવસ. 75. વિશ્વ
મત્સ્ય ઉદ્યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21મી નવેમ્બર. 76. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે આધુનિકરણ, ટ્રેસેબિલિટીમાં સુધારો અને મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માટે કઈ યોજના બનાવી છે? પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. 77. ગુજરાત ભારતના મત્સ્ય ઉદ્યોગનું શું કહેવાય છે? પાવર હાઉસ. 78. ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં કયું સ્થાન ધરાવે છે? બીજું. 79. ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા માટે વર્ષ 2019થી કયો એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે? DGPS કમેન્ડેશન ડિસ્ક. 80. શરીર પર ગરમ તેલથી મસાજ કરવું એને શું કહેવાય છે? અભંગ્ય. 81. ગુજરાતનો જલિયાવાલા દડવાઓ હત્યાકાંડ 7 માર્ચ 1922 પુસ્તક કોણે લખ્યું છે? અરુણ વાઘેલા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આભાર.